ગીત નથી સાંભળ્યું, ઈ બનાવ્યું છે. રાતે 3 વાગે બન્યું છે અને એ 3 વાગે ઉતરી હોય તો જ બને, નકર ના બને. ઉમણિયા વગર અને કોંજળીની વચ્ચે માનો નાનકડો નેહડો શું આપી શકે માં, એની વાત છે. શું આપી શકે માં બાળકને, હું દઈ શકે એની વાત છે. નેહડો અને આપણો આ તળાજાનો એફલ, એની ગાયોને વારીને સાવરકુંડલાના લૂંટારા લઈ જતા, એની ગાયોને લૂંટી અને લઈ જતા. અને એફલને ખબર પડી કે અમારા રાજની ગાયો લૂંટારાઓ લઈ જાય છે અને એ ગાયોને વાળવા માટે, કારણ કે ક્ષત્રિય છે ને, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છે, જમીનનો રક્ષક ક્ષત્રિય હોય, બ્રાહ્મણનો રક્ષક પણ ક્ષત્રિય હોય અને ગાયનો રક્ષક પણ ક્ષત્રિય જ હોય. એટલે એફલને ખબર પડે કે મારી ગાયોને લૂંટારાઓ લૂંટી જાય છે, લાવ એની પાછળ જાવ. અને એફલને મારતે ઘોડે તળાજાથી નીકળ્યો ગાયોને વારવા હાટું, ગાયોને પાછી લાવવા હાટું. અને એ વચમાં માં પીઠબાઈનો નાનકડો એવો નેહડો, નાનકડા 4-5 છોકરાઓનો પરિવાર અને એ રે અને નાનકડા નેહડાની બાર માં ભગવતી ગાયો અને ભેંસોને ચરાવતી હશે. બરોબર એફલને નીકળવું. એવા કાળેલા ગામે આઈ તારા બેટના, ગાયું ભેહું ચરાવે અને એફલ ત્યાંથી નીકળવું. અને એફલને આઈ એ ચારણની દીકરી, ચારણને વવારું. અને એફલને કે બાપ ખમા હે રાજવી, હે એફલ તું અમારા આંગણે આવ્યો છો, અમારા નેહડાની પાસે આવ્યો છે. બાપ આટલી બધી શેની ઉતાવળ છે, ઘડીક રોકાઈ જા. ચારણનો નેહડો છે, ચારણનો ને છે કે બાપ આયા આયના દુખડા લીધા વગર ન જવાય અને આયના નેહડે સાયુ લીધા વગર ન જાય તો અમારી આયુ લાજે. બાપ રોકાઈ જા. એવી ગાયોને વાળવા રે ભલ આવ્યો, ચાહે ઘોડિયામાં રમતી હોય ને એના પગને માથે અડાડી લેજો, ઈ માં છે. બેડીઓ ઓઢી લે ઈ માં નહીં, પણ એની દીકરી ઘોડિયામાં રમતી હોય ને ઈ માં સમાન. અને એ માને માં કહે કે બેટા એફલ તું રાજવી છો અને તું મારતે ઘોડે ઉતાવળમાં છો, જા છો, પણ બેટા આ તો ચારણનો ને છે, ઘડીક રોકાઈ જા, ઘડીક ખોટી થઈ જા. મારે તને સાજુ પીવડાવી છે, તું આઈના નેહડે આવ્યો. અને ત્યારે એફલ એ ઘોડા સવાર હતો અને કે માં મારે ઉતાવળ છે, કારણ કે લૂંટારાઓ અમારા રાજની ગાયોને લઈ જાય છે. હે માં જો મારે જરીક મોડું થશે, હે માં ભગવતી તો મારી ગાયોને લૂંટીને એ લૂંટારાઓ ત્યાં આગા નીકળી જાય. અને ત્યારે એ પીઠબાઈના મુખેથી, એ પીઠબાઈના મોઢેથી શબ્દ નીકળ્યો છે કે બેટા હું આઈ છું, જગતની જનેતા છો, જગતની માતા છો. બેટા તારે એટલું બધું
જોવા દઉં તો હું પીઠબાઈ ન કહેવાય ને એ ખંભા ઉપર ધાબળી હતી ને માં પીઠબાઈએ ધાબળીનો ઘા કર્યો. એવી ધાબળી રે નાખી ગાયું ને વાળ્યું, એવી ધાબળી રે નાખી ગાયું ને વાળ્યું, એવી ધાબળી રે નાખી ગાયું ને વાળ્યું, એવી ધાબળી રે નાખી ગાયું ને વાળ્યું. હાલવાના દે તલવાર રે પીઠબાઈ આઈ, એવી મીઠી રે નજરું રે તમે રાખજો. હાલવાના દે એક જ તલવાર રે પીઠબાઈ આઈ, મીઠી રે નજરું રે તમે રાખજો. એ માં ભગવતી પીઠબાઈ એમ કે બેટા તારે ગાયોને ગાયોને લઈ જાય છે ને ઉડાડે તો કે હા, પણ તારી ગાયને એક ડગલું નો હાલવા દઉં તો એ ખંભા ઉપર ધાબળી હશે અને એ ધાબળીનો માં પીઠબાઈ ઘા કરે અને એ ધાબળિયું ગાયના પગમાં વિટોળાઈ જાય, ગાયોના પગમાં વિટોળાઈ જાય અને એ માં ભગવતીની અમી દૃષ્ટિ થાય. એક તલવાર વધારે તો નહીં પણ એક તલવાર એક ગાયને ડગલું ન માંડવા દે, ગાયું ખંભી ગયું અને એમાં પીઠબાઈએ દૃષ્ટિ કરી છે. એક તલવાર ન હાલવા દો એવી મીઠી નજર એવી દ્રષ્ટિમાં આઈ પીઠબાઈની અને એ પીઠબાઈનો પરચો. એ ધાબળી રે નાખી ગાયું ને વાળ્યું, એવી ધાબળી રે નાખી ગાયું ને વાળ્યું. હાલવાના દે એક જ તલવાર રે પીઠબાઈ આઈ, મીઠી રે નજરું રે તમે રાખજો. હાલવાના દે એક જ તલવાર રે પીઠબાઈ આઈ, મીઠી રે નજરું તમે રાખજો. એમાં ભગવતી કહે કે બેટા તારી ગાયને એક ડગલું ન હાલવા દો, તારી ગાયું માના કોળે આવી ગયો છું, તું માના નેહડે આવી ગયો છો, તારી ગાયોને ન હાલવા દો બેટા, સાહ્યુ પીને જા અને આવો પેલો વેલો પીઠબાઈ માનો પરચો ને માં ભગવતીએ કીધું ને અને માલેણનો કાંઠો ન વટી શકી ગાયું એને ખંભી ગઈ અને એ એફલવાળાની દ્રષ્ટિ ત્યાં એફલની દ્રષ્ટિ ગઈ અને આ પરચો ભાળી આવો પરચો માં ભગવતીનો ભેળિયા વાળીનો ભાળી શું આપી શકે પીઠબાઈ એની વાત છે. એનો પરચો ભાળી અને એ ભલના માં ભગવતી સાહ્યુ પીવડાવે અને ઓવારણા લે દુખણા લેતી હોય. બાપ હું તો દુર્ગા છું, તારા દુઃખને તારા દરિદ્રતાનું ચૂર્ણ કરી અને પી જાવ તો પીઠબાઈ નો કહેવાવ. બાપ મારા હાથ તારા ઉપર પડી જાય અને કઈ દુનિયાના તારી દુનિયાની તાકાત છે તારી ઉપર એક કરણી નજર કરી શકે એ પીઠબાઈ અને આ પરચો ભાળી. તારો પરસો રે દીઠો તળાજાના રાજીએ, તારો પરસો રે દીઠો તળાજાના રાજીએ, તારો પરસો રે દીઠો તળાજાના રાજીએ, તારો પરસો રે દીઠો તળાજાના રાજીએ. કાપલે આટલું કાવેલાર ગામ રે પીઠબાઈ આઈ, મીઠી રે નજરું રે તમે રાખજો. અરે કાપડે આટલું કાવેલાર ગામ રે પીઠબાઈ આઈ, મીઠી રે નજરું રે તમે રાખજો. એવા ભગવતી જ્યારે આ પરચો આપે અને એફલની આંખમાંથી આહુડાની ધાર થઈ માં ઓળખી ન શક્યો પણ માં તારી દયાથી તારી દ્રષ્ટિથી તારી કૃપાથી આજ લતારાઓ મારી ગાયને ન લઈ જઈ શક્યા. મારી ગાયું પાછી વાળી છે. હે માં ભગવતી, હે પરંબા, હું તો રાજા છું, તું માં છો, હું તને શું આપું? હે માં તારી ઉપર હું રાજી થયો છું ને દીકરા પાસે માં માગી શકે તારો દીકરો છો. હે આય માં માગી લ્યો, શું જોઈએ છે તમારે? ત્યારે એ માં એમ કે બેટા હું તો ગાય છું, હું માં છું, મારે શું જોઈએ? મારે શું જોઈએ પણ મારે મારા દીકરાઓ માટે માંગવું છે. જે આપણે બધા બેટા મારા દીકરાઓ માટે માંગવું છે, મારી માટે તો શું છે? હું તો માં છું, માં તો
દીકરા માટે માગું, કારણ કે માં છે એ પરોપકાર છે, માં છે એ પુરુષાર્થ છે, માં છે એ મમતા છે. મારે આ દીકરાઓ માટે માગું શું કે બેટા નાના એવા નેહડામાં રહે છે મારા દીકરાઓ, તારે દેવું હોય ને તો થોડીક એને જમીન દે, જેથી કરીને મારા દીકરાઓનો પરિવાર એને આગળની પેઢીઓ ચાલે. થોડીક જમીન દે. અને એ ભલે કીધું માં તો તાને કાપડા સ્વરૂપે હું તને જમીન આપું, પણ કેટલી? એ માં તારા દીકરાઓ માટે, તારા પરિવાર માટે, આપણા બધા એની હાટું એ ભલે એમ કે માં આપું અને કાપડું કરી જમીન આપું છું. માં સવારના 5 વાગ્યાથી લઈને સાંજનો સૂર્યનો અસ્ત થાય એટલું માં તારે હાલી લેવું, એ બધું તારું. અને માં ભવાની ત્યારે દીકરાઓ માટે કેટલું હાલે એની વાત. વામને માતું આખું બ્રહ્માંડ ને, વામને માતું આખું બ્રહ્માંડ ને, એવું વામને માતું આખું બ્રહ્માંડ ને, વામને માતું આખું બ્રહ્માંડ ને, પીઠબાએ માતું કાવેલા ગામ રે, પીઠબાઈ આઈ એવી મીઠી નજરું આઈ તમે રાખજો. પીઠબાએ માતું કાવેલા ગામ રે, પીઠબાઈ આઈ મીઠી નજરું આઈ તમે રાખજો. હે માં ભવાની જ્યારે દીકરાઓ માટે, પરિવાર માટે, કાંઈક આવનારા વંશનું કલ્યાણ માટે જ્યારે વામન ભગવાન, જ્યારે દેવતાઓ ધ્રુજા કે બલિરાજાએ આખી પૃથ્વી કબજે કરીને બેઠી, આખું બ્રહ્માંડ અતલ વિતલ રસાતલ મહાતલ પાતાલ આ બધું લઈ અને બલિરાજા બેઠો છે, દેવતાઓની પાસે કઈ છે નહીં. અને એ ભગવાનને જ્યારે પ્રાર્થના કરી, જ્યારે વામન અવતારમાં વિષ્ણુ પરમાત્માએ બલિની પાસે માંગ્યું 3 ડગલા જમીન દે, અને એ 3 ડગલા જમીન બલિરાજાએ કીધું આપી. અને એ 3 ડગલામાં વામને એ ભૂલોક, ભુવાલોક, મનાલોક, જનાલોક, તપાલોક, સત્યલોક, અતલ વિતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાલ આ બધું વામને 3 ડગલામાં આખું બ્રહ્માંડમાં આપ્યું એની વાત. અને એ વામન સમાન માં ભગવતી પીઠબાઈને જ્યારે ભલે કીધું માં સવારથી સાંજ સુધીમાં તું હાલી લે, એ બધું તારું. અને એ વામન સમાન માં ભગવતી તેથી વિકરાળ થઈ છે, નકર 10,000 વીઘા જમીન તેથી માં ભવાનીએ કદાચ એનું સ્વરૂપ ધારણ કર્યું હશે, પણ આપણે તો એ ત્યાં હતા નહીં. એમાં ભવાનીએ કદાચ વામન જેમ વામન વિરાટ થયા એમ માં પીઠબાઈ વિરાટ થઈ હશે. હૃદયમાં બેસતી વાત છે, માં પીઠબાઈ વિરાટ થઈ હશે. અને સવારથી સાંજ સુધી માં 10 વીઘા જમીન હાલી જાય, અને એ 10,000 વીઘા જમીન માં ભગવતીને એ ભલ કાપડામાં આપે. શું કહે? એવો કાળા ગામનો રે ટીંબોરો પિયો, એવો કાળા ગામનો રે ટીંબોરો પિયો, એવો કાળા ગામનો રે ટીંબોરો પિયો, એવો કાળા ગામનો રે ટીંબોરો પિયો. જગુલ ગોવિંદ ગુણલા તારા ગાય રે, પીઠબાઈ આઈ એવી મીઠી નજરું આઈ તમે રાખજો. જગુલ ગોવિંદ ગુણલા તારા ગાય રે, પીઠબાઈ આઈ મીઠી નજરું આઈ તમે રાખજો. એમાં ભગવતીને કાપડામાં કાળેલા આપે ને એમાં પીઠબાઈ કાળેલાનો ટીંબો રોપે ને એક